નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અષાઢી બીજના પાવન પર્વે ભાભરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહભેર યોજાઈ હતી. મોટી સંખ્યામાં ભાવિકોએ જોડાઈને ભગવાનના દર્શનનો લાભ લીધો હતો. રથયાત્રાનો પ્રારંભ રામજી મંદિરથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રથ લાઠી બજાર, જલારામ મંદિર અને હાઈવે માર્ગે નાગેશ્વરી માતાજીના મંદિરે પહોંચ્યો હતો. ત્યાંથી પુનઃ રથયાત્રા રામજી મંદિરે પરત ફરી હતી, જ્યાં વિધિવત વિસર્જન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના મંત્રી સ્વરૂપજી ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ભગવાન જગન્નાથજીની પૂજા અર્ચના કરી રથને દોરીથી ખેંચી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. રથયાત્રામાં ભાભરની ધર્મપ્રેમી જનતાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભજન, કીર્તન, જયઘોષ અને ભક્તિમય વાતાવરણ વચ્ચે સમગ્ર માર્ગ પર ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો. મહિલાઓ, યુવાનો અને બાળકોએ પણ ઉમળકાભેર રથને દોરીથી ખેંચીને પોતાની આસ્થા વ્યક્ત કરી હતી. રથયાત્રાના સમગ્ર રૂટ પર સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને સ્વયંસેવકો દ્વારા ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જેના કારણે કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયો હતો.